નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપની ચેનલ માઇન્ડ મેન્ટર્સમાં। આપે અગાઉનો વિડીયો જોયો જેમાં આપણે કાર્બન અને તેના સંયોજનોને સરળતાથી શીખવા માટે એનો બેઝિક તૈયાર કરવા ઇલેક્ટ્રોન રચના વિશેની માહિતી આપી અને વિશ્વાસ છે કે લગભગ 1 થી 20 સુધીની ઇલેક્ટ્રોન રચના આપ તૈયાર કરી નાખશો। ત્યારબાદ તેમાં સૂચવ્યા મુજબ સંયોજકતા પણ એટલી જ જરૂરી છે અને જો આ સંયોજકતા આપણે યાદ રાખી લઈશું, એને ક્લિયર કરી દઈશું તો રસાયણ વિજ્ઞાનમાં ક્યાંય તકલીફ પડશે નહીં। તો અહીંયા આપણે જે તત્વો જોયા છે એ તત્વો કઈ રીતે પોતાની સંયોજકતા બનાવે છે એ આપણે જોઈએ। તો અહીંયા આપણે જોઈએ મુજબ કેટલાક તત્વો એવા છે કે જે નિષ્ક્રિય છે। હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે, ક્રિપ્ટોન છે, ઝેનોન છે, રેડોન છે। તો આ બધા જે તત્વો છે કે જેની બાહ્યતમ કક્ષામાં હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન, આ જે તત્વો છે એમની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ છે। માત્ર હિલિયમ જ એવું તત્વ છે કે જેની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે। બાકીના નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન છે એમની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે। એટલે આ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવતા પણ નથી અને મેળવતા પણ નથી। એટલા માટે તેઓ નિષ્ક્રિય વાયુના તત્વો તરીકે ઓળખવામાં આવે છે અથવા એને ઉમદા તત્વો તરીકે ઓળખવામાં આવે છે અથવા તેને અક્રિય વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે। તેનું ખાસ ધ્યાન રાખશો। ત્યારબાદ જેમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે તેઓ 1 ઇલેક્ટ્રોનનું દાન કરે છે અને +1 સંયોજકતા બનાવે છે। તો આપણે જોયું એ મુજબ હાઇડ્રોજન છે જેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે જે ગુમાવે છે અને H+ આયન બનાવે છે। ત્યારબાદ આવા કયા કયા તત્વો છે તમારા મગજમાં હશે જ, તો તમે એ તત્વો બરાબર એનું ધ્યાન રાખશો। હાઇડ્રોજન, ત્યારબાદ સોડિયમ એટલે કે Na+, જે પણ એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને સોડિયમ પ્લસ આયન બનાવે છે। ત્યારબાદ પોટેશિયમ એટલે કે Ka+, જેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ગુમાવીને +1 આયન બનાવે છે। ત્યારબાદ સિલ્વર એટલે કે Ag+, આ પણ તત્વ આપણા માટે ખૂબ જરૂરી છે કે પાછળથી એનો ઉપયોગ આવશે। તો સિલ્વર એટલે ચાંદી, જેની બાહ્યતમ કક્ષામાં પણ 1 ઇલેક્ટ્રોન છે એટલે Ag+। ત્યારબાદ એમોનિયમ આયન NH4K, આ પણ તત્વ એ ખૂબ જરૂરી છે અને 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે। ત્યારબાદ +2 સંયોજકતા વાળા આપણે તત્વો જોઈએ। તો +2 માં આપણે સૌ પ્રથમ જોયું હતું એ મુજબ બેરિયમ Be+2, જેની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે અને જે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને +2 સંયોજકતા બનાવે છે। ત્યારબાદ Mg એટલે કે મેગ્નેશિયમ, જેનો પરમાણુ ક્રમાંક 12 હતો એટલે કે 282, જેની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે જે ગુમાવે છે અને Mg+2 બનાવે છે। ત્યારબાદ કેલ્શિયમ Ca+2, જેનો પરમાણુ ક્રમાંક 20 હતો, 2882, એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હતા જે ગુમાવે છે અને Ca+2 આયન બનાવે છે। ત્યારબાદ ઝિંક છે Zn+2, ત્યારબાદ કોપર છે Cu+2, ત્યારબાદ આયર્ન છે Fe+2। તો આ બધા જે તત્વો છે એ એમની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ગુમાવી અને +2 આયન એટલે કે એની સંયોજકતા +2 ધરાવે છે। ત્યારબાદ +3, તો +3 ની અંદર એલ્યુમિનિયમ, જેની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હતા, એનો પરમાણુ ક્રમાંક 13 હતો, 283, એટલે કે 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને એલ્યુમિનિયમ +3 બનાવે છે। ક્રોમિયમ પણ એક એવું તત્વ છે કે જેની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે। તો મિત્રો આ બધા જે છે ધાતુ આયનો કે જેની બાહ્યતમ કક્ષામાં 1, 2 અને 3 ઇલેક્ટ્રોન છે એ ગુમાવી અને ધાતુ આયન ધન આયન બનાવે છે અને આ મુજબ એમની સંયોજકતા બને છે। ત્યારબાદ આપણે ઋણ સંયોજકતા વાળા તત્વો જોઈએ કે જેમની બાહ્યતમ કક્ષામાં 5, 6 અને 7 ઇલેક્ટ્રોન છે। એ લોકો અષ્ટક રચના પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન એમને મેળવવા પડે છે। તો એ મુજબ જોઈએ
કે જેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય એ અષ્ટક પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોન બીજા તત્વ પાસેથી મેળવે છે અને એટલા માટે એમની સંયોજકતા -1 બને છે. મિત્રો તમે બરાબર આ બાબતને સમજી ગયા હશો. તો કયા તત્વો છે આવા કે જેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે અને 1 ઇલેક્ટ્રોન એમને મેળવવાનો છે? તો ફ્લોરિન છે, ક્લોરિન છે, બ્રોમિન છે અને આયોડિન છે. આ 4 તત્વો કે જેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે અને 1 ઇલેક્ટ્રોન એવું મેળવે છે. મિત્રો આ ચારેય તત્વોને ખાસ તમે યાદ રાખજો, જે હેલોજન તત્વો છે અને ચારે તત્વો 7 બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે અને 1 ઇલેક્ટ્રોન એવું મેળવે છે. તો ફ્લોરિન છે, ક્લોરિન છે, બ્રોમિન છે અને આયોડિન છે, જેને ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડિન તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદ OH- હાઇડ્રોક્સિલ આયન છે OH- કે જેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે અને 1 ઇલેક્ટ્રોન મેળવી અને OH- બનાવે છે. ત્યારબાદ -2 સંયોજકતા વાળા જોઈએ આપણે તો ઓક્સિજન, તો જેની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે અને અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 2 ઇલેક્ટ્રોન મેળવે છે, એટલા માટે O-2 બનાવે છે. સલ્ફર, જેની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, એનો પરમાણુ ક્રમાંક 16, 2, 8, 6, એટલે અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 2 ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે S-2 લખાય છે. ત્યારબાદ અન્ય તત્વો છે સલ્ફેટ, SO4-2, સલ્ફેટ આયન, ત્યારબાદ SO3-2, જેને આપણે સલ્ફાઇટ આયન તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ કાર્બોનેટ, CO3-2, કાર્બોનેટ આયન. તો મિત્રો આ એવા તત્વોને છે કે જેમની બાહ્યતમ કક્ષામાં એટલે ટૂંકમાં એમની સંયોજકતા -2 બને છે. ત્યારબાદ -3 માટે આપણે નિહાળ્યું એમ નાઇટ્રોજન, કે જેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હતા, એટલે અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે અન્ય તત્વો પાસેથી 3 ઇલેક્ટ્રોન મેળવે છે, એટલા માટે N-3, અને છેલ્લે ફોસ્ફરસ P-3 બને છે. તો મિત્રો જો આટલી સંયોજકતા આપણને આવડતી હોય, આટલી સંયોજકતાઓ જો આપણે ક્લિયર કરી હશે, તો આના ઉપરથી આપણે અણુસૂત્ર સરળતાથી બનાવી શકીશું. ત્યારબાદ કાર્બન અને તેના સંયોજનની અંદર પણ કેટલીક જગ્યાએ આ બધાની જરૂર પડે છે. અણુસૂત્રો માટે જરૂર પડે છે, સમીકરણ માટે જરૂર પડે છે, કે ક્યાંક વિજ્ઞાન શીખવા માટે આ બધાની જરૂર પડે છે. તો મિત્રો તમે આને ખાસ તૈયાર કરજો કે જેથી કરીને આગળના અભ્યાસક્રમની અંદર અથવા આ ચેપ્ટરની અંદર આપણે સરળતાથી શીખી શકીએ. તો મિત્રો લગભગ તમને સંયોજકતા પણ આવડી ગઈ હશે. ફરીથી પાછો એક પોઈન્ટ આપણે લઈએ છીએ કે આ ધન આયન અને ઋણ આયન માટે 2-3 ઉદાહરણ આપણે લઈ લઈએ. દાખલા તરીકે સોડિયમ છે, મેગ્નેશિયમ છે અને એલ્યુમિનિયમ છે. તો આ કઈ રીતે ધન આયન બનાવે છે? સોડિયમ, તો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે મિત્રો? 11. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે મિત્રો? 12. અને એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે મિત્રો? 13. તો 11, 12, 13 એનો મતલબ આમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે અને એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. તો તેઓ સરળતાથી 1 ઇલેક્ટ્રોન ગુમાવી અને Na+ આયન બનાવે છે અને 1 ઇલેક્ટ્રોન એમનો દૂર થાય છે. મેગ્નેશિયમ છે તો Mg+2 આયન બનાવે છે. કેટલા મિત્રો ઇલેક્ટ્રોન ગુમાવે છે? અહીંયા બાહ્યતમ કક્ષામાં 2 છે, એટલે અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. એલ્યુમિનિયમ છે તો અહીંયા Al+3 કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે? 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો મિત્રો આ 1, 2 અને 3 ઇલેક્ટ્રોન ગુમાવી અને ધાતુ આયન બનાવે છે. એ જ રીતે આપણે બીજા 1-2 ઉદાહરણ જોઈ લઈએ કે ઋણ આયન કઈ રીતે બને છે. તો અહીંયા Cl છે, તો Cl નો પરમાણુ ક્રમાંક 17 છે, તેની ઇલેક્ટ્રોન રચના 2, 8, 7 છે. એનો મતલબ એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, તે 1 ઇલેક્ટ્રોન મેળવે છે અને જ્યારે કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે એ ઋણ આયન બનાવે છે અને શું બને છે? Cl- ક્લોરાઇડ આયન બને છે અને એની ઇલેક્ટ્રોન રચના થાય છે 2, 8, 8, એટલે કે અષ્ટક રચના પૂર્ણ કરે છે. દાખલા તરીકે સલ્ફર હોય તો 16 છે,
તો 16 છે તો એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. તો મિત્રો કેટલા ઇલેક્ટ્રોન મેળવશે? તો અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 2 ઇલેક્ટ્રોન મેળવે છે અને s-2 બનાવે છે અને પરિણામે તેની ઇલેક્ટ્રોન રચના 2 8 8 બને છે. તો મિત્રો લગભગ તમને ખ્યાલ આવી ગયો હશે કે ધનાયન પણ કઈ રીતે બને છે અને ઋણાયન પણ કઈ રીતે બને છે. તો મિત્રો આપ સમજી ગયા હશો અને લગભગ મારા ખ્યાલથી તમને ઇલેક્ટ્રોન રચના અને સંયોજકતા બાબતમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. તો આ જ પ્રકારે વિડીયો જોતા રહો. થેન્ક યુ ફોર વોચિંગ.